મારો દીકરો ફર્સ્ટ ટાઈમ રિક્ષામાં બેઠો છે. બધા અનુભવ કરાવી લેવાય. મશીન વળે ચિંકલનો ખોડામ ચકલી, ચકલીનો ખોડામ દર્શ. અને અમારા દર્શભાઈ તો મજા લે છે રિક્ષાની ને. મજા આવે છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા અમારા નવા બ્લોગમાં. અત્યારે સવારના 10:30 થઈ રહ્યા છે અને અહીંયા દૂધ ગરમ થઈ રહ્યું છે, જેની જવાબદારી મારા ઉપર છે. તો બસ આ દૂધ થાય ત્યાં સુધી આપણે અહીંયા ઊભું રહેવું છે. પછી ઘરનું બધું કામ થઈ ગયું છે. હવે કપડાં જે સુકાવાના થોડા ઘણા હતા એ ચકલી બેન સુકાવે છે અને દર્શ ને જિંકલ મારા દીકરો બે હોલમાં બેઠા છે. તો એને હવે આ દૂધ ગરમ થઈ જાય એટલે એને નાવાનું કરવું હોય દર્શનું. તો હવે આ દૂધ ગરમ થઈ ગયું ને હવે દર્શનું નાહવાની તૈયારી કરી નવડાવી દઈએ ને ભાઈને, ફ્રેશ થઈ જાય. બીજો 2 દિવસથી નાહ્યો નથી મારો છોકરો યાર. અને ચકલીના ઘરમાં કુંડા એટલા મસ્ત લાગે રહ્યા. વાહ, સિરામિકના છે, બહુ જ મસ્ત લાગે રહ્યા. એને રસોડામાં લગાવે છે, મને બહુ ગમે. એ ક્યારેક ક્યારેક બારે મૂકે તડકામાં. એક હજુ હતું પણ એક વાંદરું તોડી ગયું આવીને. આ ચકલીનું ઘરનું મંદિર છે. જય સ્વામિનારાયણ ભગવાનની, અમારી કુળદેવીમાં ઉમિયા. જય સ્વામિનારાયણ. અને મારા હનુમાન દાદા મારા જોડે આવ્યા છે. દર્શભાઈના કપડાં લઈ દર્શભાઈ નવડાવી દઈએ. પછી આપણે એમને થોડી વાર ઊંઘાડી દઈશું, પછી ખાવાનું કરીશું. પછી આજે તુળજા માતાના મંદિરે ને જવાનું પ્લાન છે, તો એ પ્લાન પ્રમાણે આગળ કરીશું. 3:45 થઈ રહ્યા છે બપોરના અને અમે લોકો નીકળ્યા છીએ દર્શન કરવા માટે. વાડી મંદિર દર્શન કરવા જઈએ છીએ, જ્યાં અમે ક્યારે દર્શન કર્યા નથી, પહેલી વખત દર્શન કરીશું. તો વાડી મંદિર દર્શન કરવા જઈ રહ્યા છે. આગળ જો સીટિંગ એ ચેન્જ થઈ ગઈ. આગળ માસા અને અમારા દર્શ બેઠો છે. દર્શ અને દર્શના માસા બેઠા છે અને ડ્રાઇવિંગ સીટ ઉપર દર્શના પપ્પા આવી ગયા છે. આ બાજુ મારી બેન ચિંકલ મારા બાજુમાં જ બેઠી છે, બધી ટ્રીપમાં જેમ મારો સાથી. અને આ બાજુ મારી બેન ચકલી આવી ગઈ છે. ચકલી, જય સ્વામિનારાયણ. હાય, હું નડિયાદ ગઈ હતી ને ઘણા લોકોએ તને યાદ આપી છે, તને ઓળખી છે ને તને જોવે છે. વ્લોગમાં કીધું તો ચકલીને યાદ આપજો. થેન્ક યુ સો મચ, તમે મને યાદ કરી. ગાડી પાર્કિંગ કરી છે. હવે રિક્ષામાં જવાના છીએ અમે, અહીંયા છોડીને ગાડીને. રિક્ષા ત્યાં એક બુક કરે છે. હા, મારો દીકરો ફર્સ્ટ ટાઈમ રિક્ષામાં બેઠો છે. બધા અનુભવ કરાવી લેવાય. મશીન વળે બધા અનુભવ કરી લેવાના આપણે. એક પૈસા મારા ખોડામાં ચકલી બેઠી, ચકલીના ખોડામાં 10 પૈસો છે. હા, સિંકલનો ખોડામ ચકલી, ચકલીનો ખોડામ દર્શ. અને અમારા દર્શભાઈ તો મજા લે છે રિક્ષાની ને. મજા આવે છે. પંચંપી કર્યા હતા ને, શ્રીજી મહારાજ જે ઢોલિયા પર બેઠા હતા ને એ પરસરી ઢોલિયો આવ્યો. એ વાડી મંદિરમાં મને તો ખબર નથી, હું તો ફર્સ્ટ ટાઈમ દર્શન કરું છું. પણ રોહિત પટેલ એમ કહેતા હતા કે ગોપાળાનંદ સ્વામી અહીંયા બહુ ટાઈમ રહ્યા હતા અને અહીંયા કને શાક ઉત્સવનો પ્રોગ્રામ છે આજે.
જો અહીંયા સભાની તૈયારી થઈ રહી છે અને માસી ને માસો દર્શને રમાડી રહ્યા છે. દર્શભાઈ કેવું લાગ્યું ગોપાળનાથ સ્વામીના દર્શન કરીને? મસ્ત મસ્ત મજા આવી? થઈ ગયો પ્લેસ. ગોપાળનાથ સ્વામીના દર્શન કરીને મજા આવી પપ્પુ? બાબુ હે જોયા દર્શન કર્યા? જેના દર્શન કર્યા? ગલે 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 ગલે. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન દર્શન કર્યા? તો અમે બે જણા આવી ગયા છીએ ગાડી કને, બીજા પાછળ ચાલતા ચાલતા આવે ધીમે ધીમે. તો થાકી ગયો, બહુ દૂર થઈ ગયો હાલવાનું. જ્યાં તે રિક્ષા લઈને ગયા, રિક્ષા આવ્યા હાલીને, કેમ કે એટલું દૂર બધું નતું, રૂપિયા બહુ લઈ લે છે અહીંયા. હા જો ચકલીને 2 મણ આવે છે, બધા વિખાઈ ગયા. પાછળ દર્શને એમના મમ્મી પપ્પા આવે છે. દર્શને બધું નવું લાગેલું, બધું જોઈને મજા પડી ગઈ. અને થાકી જતો તો એમ કહેતો નથી મને હું. હવે અમે ગાડીમાં બેસી ગયા બધા. હવે ક્યાં જઈએ છીએ? ભૂરા પટેલ ઉપર. ભૂરો પટેલ જ્યાં લઈ જાય ત્યાં. બાકી વાડી મંદિરમાં દર્શન કરીને ખૂબ મજા આવી ગઈ. બહુ જ મજા આવી ગઈ. બહુ. હા, હવે ભૂરા પટેલ ઉપર છે, ત્યાં લઈ જાય છે. ત્યાં ડ્રાઇવિંગ સીટ એને આપી દીધી છે, જ્યાં લઈ જવું ત્યાં. તો હવે અમે લોકો પહોંચ્યા છીએ વડોદરા કારેલીબાગ સ્વામીના મંદિરના દર્શન કરવા. અને બધા એટેક કરીને આવે છે. મેં તો જોયું નથી, ફર્સ્ટ ટાઈમ જોવા જઈ રહ્યા છીએ. રોહિત પટેલ લઈ જાય છે આપણને દર્શન કરવા માટે. તો ફાઇનલી અમે કારેલી બાગ વાડી મંદિર ફાઇનલી દર્શન કરી. ત્યાં આજે ગયા ત્યાં આજ શાકોત્સવ જોવા મળ્યો. તો આ શાકોત્સવના દર્શન કરી ને હવે રાત થઈ ગઈ, અંધારું થઈ ગયું, વાગેરા 8:30. તો હવે જઈ રહ્યા છીએ સીધા ઘરે. તો હવે તમને મળશું ઘરે સીધા. અમે લોકો ઘરે આવી ગયા છીએ અને આ પિયુષભાઈ થાકી ગયા, સુઈ ગયા.